આજકાલના જે વિદ્યાર્થીઓ છે એ વિદેશમાં ભણવા માટે બહુ જઈ રહ્યા છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીને વિદેશમાં ભણવા માટે જવું હોય તો શું એના માટે કોઈ ખાસ ગ્રહ જોવામાં આવે છે? અભ્યાસ માટે અથવા તો વિદેશ યોગ માટે અત્યારે લોકોમાં વિદેશ જવું અને વિદેશથી ધન કમાવવું એની પણ ખૂબ મનોવૃત્તિ વધી રહી છે. તો આપણે જ્યારે જોઈએ કે જીવનની અંદર જ્યારે આપણને વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે આપણા કુંડળીના સામાન્ય રીતે વાત કરીએ તો કુંડળીના 3, 9 અને 12મા સ્થાનની અંદર જો કોઈ રાહુ, શનિ, મંગળ આદિ જેવા ગ્રહો પડ્યા હોય અથવા તો એ ગ્રહની મહાદશા આપણા પર લાગુ પડે ત્યારે વ્યક્તિને વિદેશ યોગ થતો હોય છે. જનરલી આપણે જોઈએ આપણા શાસ્ત્રકારમાં તો સૌથી પહેલા આપણા હનુમાનજી મહારાજ જે આપણા રામેશ્વરથી ઉડતા બીજા દેશમાં ગયા હતા, તો એના માટે પણ આપણે હનુમાનજીના સહારો લઈ શકીએ અથવા હનુમાનજીની ઉપાસનાથી